સારા નરસા સુખ દુઃખના કામોની અંદર અમે દર વખતે વચ્ચે જ જતા હોય છે. આ તો ચૂંટણી એક સિમ્બોલિક માધ્યમ છે, તો એ માધ્યમને લઈ અને અમારી વાત કરવા માટે અમે જઈએ છીએ. બાકી લોકો વચ્ચે તો મુશ્કેલી એને પડતી હોય છે કે જે બહારથી અહીંયા આવે અને પોતાની વાતને ખાચી ખોટી કઈ સમજાવે એને જ. અમે તો અહીંયા આવી રહીએ છીએ, વર્ષોથી આવી રહીએ છીએ, નાના મોટા પણ અહીંયા થયા છે, એટલે અમારે જવું બહુ મુશ્કેલ નથી. આ તો અમારું ઘર છે. એવી એક વાત થાય છે આમ આદમી પાર્ટી કે વિસાવદર વાળી કરો, વિસાવદર વાળી. એને માટે તમે શું કહો છો? એક જ વાક્ય પકડીને બેઠા આમ આદમી પાર્ટી વિસાવદર વાળી કરો, વિસાવદર વાળી કરો, એ એક વાક્ય લઈને બેઠા છે. પણ એ વાક્ય છે ને, એના માટે એક ઊંધું વાક્ય થઈ જવાનું છે ધીરે ધીરે. કારણ કે વિસાવદર વાળી વિસાવદરના લોકોએ કરેલી છે. વિસાવદરના લોકોને મનમાં બદલાવ હતો ને, બદલાવ હતો ભાજપના જે ઉમેદવાર છે એના વિરુદ્ધનો બદલાવ હતો. હવે કદાચ એ કરવા વાળી આવે તો એને ઓરિજિનલ વિસાવદર વાળી શું છે એ ખબર પણ પડી જાય. અચ્છા, એક એડવાન્ટેજ તમે માનો તમારી પાસે એ છે, તમારી પાસે કારણ કે એક તરફ જે ખૂબ જ લોકપ્રિય કહી શકાય, ઘણા લોકો કહે છે એવા એમએલએ છે, એક તરફ સત્તાપક્ષ રૂલિંગ પાર્ટી છે, એટલે તમારી પાસેથી કોઈ પ્રેશર નથી, તો વિધાઉટ પ્રેશર યુ આર ગોઈંગ નાઉ. આ એક એડવાન્ટેજ તમને મળે એવું પણ લાગે છે? અને પ્રેશર તો દરેક માણસને દરેક હોય છે, પણ પ્રેશર કરતા અમને એક ચિંતા છે. ચિંતા છે આ વિસ્તારની, કે આ વિસ્તાર કોઈ ખોટા માણસોના હાથમાં ના હોયો જાય. અમે આ વિસ્તાર દર વખતે નાની મોટી ભૂલો કરતા આવે છે. અમે આમ આદમી પાર્ટીના જે ધારાસભ્ય જે અત્યારે ચાલુ છે, જે ચાલુ ધારાસભ્ય હકીકતમાં રહેવું જોઈએ ને, આ વિસ્તાર એમનો છે. તો તમે પ્રેસ મીડિયા છો, તમે ફરી લો, તમને જો આ વિસ્તારમાં કઈ ગોપાલભાઈ જોવા મળે તો. કારણ કે ગોપાલભાઈ છે એ અહીંયા અત્યારે છે જ નહીં, અને તે ચૂંટાયેલા એનો સમય થઈ ગયો છે એકાદ વર્ષ જેવો. તો એક સિંગલ કામ પણ એવું નથી કરેલું કે આજ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય દ્વારા આજ ઉદઘાટન છે, આજે એક રસ્તાનું ઓપનિંગ છે, એની પાસે કંઈ છે જ નહીં જે બતાવવા માટેનું. અને સત્તા પક્ષની જે ભ્રષ્ટાચારી નીતિઓ છે એનાથી તો લોકો ત્રાહિમામ છે. એટલે અમારા માટે કોઈ આ બે વસ્તુઓ એટલી બધી મેટર નથી કરતી કે અમને આના માટે કોઈ પ્રેશરાઇઝ આવે. અમે બસ અમારી વાતને લઈને જ નીકળ્યા છીએ, અને કોઈ જાતનો પ્રેશર નથી. અમારું ઘર છે અને દિલથી વાત કરીએ છીએ, લોકોને દિલથી મળીએ છીએ. અને જે અમારા નેતાની જે મુહિમ છે કે દેશને એકદમ મોહબ્બતથી જીતવાની જે વાત છે, અમે પ્રેમથી લોકો પાસે જાય છે અને પ્રેમથી જ અમારી વાત કરીએ છીએ. કોઈ એક બે એવા મુદ્દા જે ખૂબ જ લોકોને સમસ્યા રૂપી હોય, જે ખૂબ જ ક્રિટિકલ હોય, જે સત્તા પક્ષ હોય કે આપ પાર્ટી હોય એના પર ફોકસ ન કર્યું અને ઘણા સમયથી પેન્ડિંગ હોય, એવા ક્યાં હોય? મૂળ મુદ્દો તો અત્યારે એમ છે કે અમારે અહીંયા પાણી છે ને 5-5 દિવસે આવે છે. તો અમારે પાણી 5-5 દિવસે આવે છે, તો પાણીનો મુખ્ય પ્રશ્ન છે. અને શિક્ષણની બાબતની અંદર આ તાલુકાની અંદર વિજ્ઞાન પ્રવાહની 11-12ની ક્યારે શાળા નથી. તો સત્તા પક્ષની અંદર જે ચાલુ પ્રભારી મંત્રી છે, જે શિક્ષણ મંત્રી હોય છે, બરાબર, અહીં સત્તાનું સ્થાન છે, છતાં 11-12 સાયન્સના વિદ્યાર્થીને જે નાના બાળકો છે, જે નાના વર્ગમાંથી આવે છે, SC ST OBC ને માઇનોરિટીના બાળકો, એ 10 પછી 11-12 સાયન્સ નથી કરી શકતા. એટલે એક વર્ગ આખો દબાઈ જાય છે અને ફરજિયાત આર્ટ્સ કોમર્સ બાજુ જવું પડે છે. તો અહીંયા પણ એક વિજ્ઞાન પ્રવાહની એક આખા તાલુકાની અંદર એક સિંગલ સ્કૂલ નથી.